Welcome back to your favorite channel with your favorite Gundam. Good morning. So આપણે હમણાં લઈ લીધી છે ફૂલવડી. અત્યારે ખબર નહીં પણ બહુ બધી વસ્તુ એવી છે જે મને ભાવતી નથી પણ હવે બહુ જ ભાવે છે ખાવામાં. ફૂલવડી મેં પહેલાં છે ને જોઉં ને તો પણ ખાવાનું મન ના થાય, પણ હમણાં છે ને ચા જોડે મને ફૂલવડી સૌથી વધારે ભાવે છે. તો ફૂલવડી લેવા ગયા હતા આપણે. તો આજે મજા આવશે નાસ્તો કરવાની. જો હેપી રોઝ ડે. રોઝ ડે પર મેં તમારા માટે ફૂલ લઈને આવ્યો છું. વિચાર કર, એકદમ અલગ ફૂલ હશે. જો એકદમ અલગ ફૂલ. કયું ફૂલ હશે? બહુ અલગ છે. ફૂલ ડે ના દિવસે મેં તારા માટે ફૂલવડી લઈને આવ્યો છું. થયું ચાલે. રોજ એટલે ગુલાબ થાય. ફૂલ તો થયું જ ને, પણ ફૂલની જાતિ છે. હેપી ફૂલવડી આજે મનાવીશું. ફૂલવડી. કેટલા ટાઈમથી એક વસ્તુ વિચારતો હતો કે એ વસ્તુ મારે કેટલા આ વસ્તુ મારું એક ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની છે આજે. સો મેં માવો લઈને આવ્યો છું. બાકી મેં કંઈ ખાતો વાતો નહીં ને ના મને ખાવાનું મન છે. આ તો ખાલી મસ્તી કરતો તો 2 ઘડીની ગમત છે. બાકી આ બધું મેં ખાતો નહીં. તો ફાલ્ગુની તો છે નહીં, એ નીચે છે. તો એના પર ખાલી પ્રેન્ક કરીએ કે માવો ખાવા છે એટલે મને હલાવીને ઘસીને આપ માવો. હમણાં આવે એટલે પી ગયા. સો આજે માવાની વાત છે એ કોઈ સિરિયસલી લેતા નહીં. આ બધી મસ્તી હતી. બાકી કોમેન્ટ ના કરતો કે કેવો કુરનુભાઈ માવો કેવો છે. બાકી ખાતા નહીં આપણે. મને છે ને સોપારી મેં નાનપણમાં ખાધી હતી. જે પેલી ગંગા આવે ને, ગંગા, એ એકવાર ખાધી હતી. એટલે 2-3 વાર ખાધી છે. એ પણ મને અહીંયા ગળે ભરાઈ જાય છે. તો ત્યારથી મેં સોપારી બી નહીં ખાતો. ખાલી ભગત ખાઉં. એ બી કોઈ વાર કોઈ ખવડાવે તો, બાકી પોતાના પૈસાથી તો નહીં ખાતો. આજે રોઝ ડે છે ને, તો મેં તારા માટે કઈ લઈને આવ્યો છું. શું લાવ્યા છો? વિચાર કે શું હશે. વિચાર. રોજ લઈને આવ્યા છો? 1 મિનિટ લઈને આવ્યા છો? કાનમાં રોજ દોર્યું છે. 3, 2, 1 માઓ. વિડીયો નહીં બનાવ્યો આપણે એટલે લઈને આવે છે. મેં માવો કહું છું નીચે જઈને કે માવો ખાતા શીખી ગયા છે. નીચે જઈને પ્રેન્ક કર્યો. આ કુનાલા એમાંથી માવો નીકળે એવું. તું કહેજે હમણાં જઈને. પ્રેન્ક તમે જ ખાજો ને આમ ના, ઘસીને. ઘસીને કહીશ તો ખબર પડી જશે કે મસ્તી કર. સારું ચાલ ને, તું શૂટ કરજે ધીરે રહીને. મેં આમાં ઘસીશ, બરાબર? પ્રેન્ક કરીએ. અમારો પ્રેન્ક જ ફેલ થઈ ગયો. એ લોકો તો લગ્નમાં ગતા રહ્યા. અમે નીચે આવ્યા અને મેં બાને મૂકવા ગયો એટલામાં તો પપ્પા મમ્મી લગ્નમાં ગતા રહ્યા. હવે આવે ત્યારે કરો પડશે પાછું. હાય બ્રો, કેસા હે? ઠીક. તો અત્યારે આયા છે. ક્યાં આવ્યા છે આપણે? મારા ઘરે. ઓહ, તારું ઘર. તમે નહીં બોલતા તારા પપ્પા તારા મમ્મી એવું કઈ આપણે આયા છે ફાલ્ગુની ના ઘરે.
ફાલ્ગુનીના ઘરે આયા છે ઘરે ફાલ્ગુનીના ઘરે તમે મમ્મી પપ્પા બોલો છો ફાલ્ગુનીના ઘરે આયા છે આપણે એનિવર્સરી છે ફાલ્ગુનીના મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો અહીંયા આયા છે ફાલ્ગુનીના ઘરે ઉડાઈ દો મજાક પૂરું બંધ કર દો વિડિયો હવે અત્યારે વાગ્યા છે રાતના 12:30 ને અમે અત્યારે ઘરે આવ્યા છે એન્ડ આ જે પ્રેન્ક છે એ રહી જ ગયો બટ આપણે આ પ્રેન્ક કાલે કરીશું અને જોઈએ રિએક્શન શું હશે એમ તો ખબર પડી જ જશે પણ ટ્રાય કરવામાં શું જાય છે તો જે માવા પ્રેન્ક છે એ કાલે આવશે જો બનાવીશું તો એમ તો 99% બનાવીશું જ પણ જોઈ સો આજની જે કોમેન્ટ્સ છે એમાં જે પહેલી કોમેન્ટ્સ છે એ રિંકુ વ્લોગ કમાફાડું વ્લોગમાં આવી ગયો યસ ફૂડ ચેલેન્જમાં એવું ફૂડ રાખજો કે જે ભાભીને ના ભાવતું હોય ઓકે ભાઈ ભાભી વ્લોગમાં બહુ ધીરે બોલે છે એન્ડ તમે ફૂડ ચેલેન્જ વિડીયો બનાવો ઓકે તો હવે જો કોઈ ચેલેન્જ વિડીયો બનાવીશું એ ફૂડ ચેલેન્જનો બનાવીશું પાક્કું શ્યોર એવું કહે છે કે ભાભી વ્લોગમાં બહુ ધીરું બોલે છે ફાસ્ટ બોલો જોરથી બોલો એટલે મેં જોરથી બોલીશ ને તો એવું લાગશે કે આ ગુસ્સામાં બોલે છે કાં તો ઇરિટેટ થઈને બોલે છે એટલા માટે મેં શાંતિથી બોલું છું પણ આવું મારા જેવું બોલવાનું ને થોડું જોરથી મેં તમને કોઈ વાર ગુસ્સામાં દેખાયો પ્રેક્ટિસ મેક્સ મેન્સ પરફેક્ટ ઓકે મેન્સ પરફેક્ટ નોટ વુમેન પરફેક્ટ નેક્સ્ટ કમેન્ટ છે ભાઈ તમે આખો દિવસ શું કરો છો એ બતાવજો હું આખો દિવસ શોપ પર આવું છું તો શોપ પર શું બતાવું મેં તમને એ કહો તો મેં એ બતાવવા તૈયાર છું આખો દિવસ શોપ પર આવું છું એટલે શોપ પર જ્યારે હોઉં ત્યારે કંઈક બતાવવા જેવું લાગે તો કરી દઉં બાકી તો ઘરે આવીને જ વ્લોગ્સ કરું છું જે પણ 2-3 કલાક હોય છે ભાઈનું પોપટ થઈ ગયું બાર બોલવાની જગ્યાએ એક જ વાર બોલાવું શું કરવાનું મેં બીજો ચાન્સ માંગ્યો પણ આપ્યો નહીં એને તમારું ગામ કયું છે એટલે જે મમ્મી તરફનું છે એ છે એવું છે સોરી સો અમારું ગામ છે એ માંજરોલ છે ડભોઈથી આગળ આવેલું છે માંજરોલ સો આજની કોમેન્ટ આટલી જ હતી એન્ડ લાસ્ટ એટલે જે આના પહેલાંનો વ્લોગ હતો એમાં બહુ જ ઓછા વ્યૂ છે કેમ નહીં જોતા સો જોવાનું રાખો તો મજા આવશે વિડીયોમાં બાકી તો મળીએ કાલના બ્લોગમાં આવા ચેલેન્જ કરીએ સો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય માતા જય શ્રી રામ